સકળ સંઘને મારા પ્રણામ. પધારો પધારો પ્રણામ. નમી અને વિનય, આ છે આદિનાથ ભગવાન અને નમી અને વિનમીની મૂર્તિઓ. ભગવાન આદિનાથ ને કહીએ નમો ઝીણાણમ અને આ બંને ભાઈઓને કહીશું નમો સિદ્ધાણમ. નમી અને વિનમી મોક્ષમાં ગયા કયો દિવસ હતો ખબર છે? ફાગણ સુદ દસમ. અને કેટલાની સાથે મોક્ષમાં ગયા તે ખબર છે? 2 કરોડ સાધુઓ સાથે. તમને આશ્ચર્ય થશે કે આ બંને ભાઈઓ બેટ પકડીને કેમ ઊભા છે? અરે આ બેટ નથી, આ તો તલવાર છે, તલવાર. અને આ તલવારની અંદર આદિનાથ ભગવાનની પ્રતિબિંબ પડે છે. એમનો ઇતિહાસ એવો છે કે રાજા ઋષભ સાથે તેઓ પિતા અને પુત્ર જેવો સંબંધ હતો. રાજા ઋષભે જ્યારે પોતાના 100 દીકરાઓને રાજ્યની વહેંચણી કરી ત્યારે નમી અને વિનમી ગેરહાજર હતા. તેથી તેમને કોઈ પણ રાજ્ય મળ્યું નહીં. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે પ્રભુજીની દીક્ષા થઈ ગઈ હતી. તેઓ ઋષભ મુનિ પાસે રાજ્ય માંગવા ગયા, પરંતુ પ્રભુજી કૌશક ધ્યાનમાં હતા. તેથી તેઓ ખુલ્લી તલવાર લઈને પ્રભુજીની રક્ષા કરવા ઊભા રહ્યા, જેથી કોઈ જંગલી પ્રાણી પ્રભુજીને મારી ન શકે. તે વખતે ધર્મેન્દ્ર પધાર્યા. તેઓ તેમને આ બંને ભાઈઓને ભક્તિ જોઈને તેમની પ્રશંસા થઈ. 16,000 વિદ્યા તથા 110 નગરો ભેટ આપ્યા. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. પ્રણામ.